નમસ્કાર મિત્રો, આજની વાર્તા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાવા માટે બેઠા હતા. શેરડી છોલતી વખતે એની આંગળી પર ઘા પડ્યો અને એમાંથી લોહી નીકળવા માંડ્યું. લોહી નીકળતું જોયું એટલે આસપાસ ઉભેલી બધી જ વ્યક્તિ ચિંતામાં મુકાઈ અને ભગવાનની આંગળી પર પાટો બાંધવા માટે ચીથરું શોધવા દોડાદોડી કરવા લાગ્યા. દ્રૌપદીજી પણ ત્યાં જ ઊભા હતા. એમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની અત્યંત મૂલ્યવાન સાડી ફાડી નાખી અને એનો પાટો બનાવીને એમણે ભગવાનની આંગળી પર બાંધી આપ્યો. મિત્રો, જ્યારે આપ્તજનને ઘા પડે ત્યારે ચીથરું શોધવા માટે દોડાદોડી ના કરાય. એમના માટે બધું જ તુચ્છ છે અને જે એમ કરી શકે એ જ આપ્તજનનો આદર અને પ્રેમ પ્રાપ્ત કરી શકે. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ. જય હિન્દ.